અત્યારે જોવા જઈએ તો વિશ્વની અંદર એટલી બધી અશાંતિ ફેલાઈ જાય છે કે વિશ્વના અનેક દેશો છે તે બીજા દેશો સાથે યુદ્ધ લડી રહ્યા છે, જેમાં ઇઝરાયલ જે આજુબાજુના દેશ છે તેની સાથે લડી રહ્યું છે અને તે 7 ઓક્ટોબર 2023થી યુદ્ધ એનું શરૂ થયું હતું અને 7 ઓક્ટોબર 2024 મતલબ કે 1 વર્ષ પૂરું કરશે અને તેની અંદર આ યુદ્ધની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો માર્યા ગયા છે, જેમાં બંને દેશની બાજુથી લોકો અને પોતાના નાગરિકો મર્યા છે. તેવી જ રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ પણ લાંબા સમયથી એ ચાલી રહ્યું છે અને તેની અંદર પણ અનેક પોતાના દેશના નાગરિકો માર્યા ગયા છે. તેવી જ રીતે ચાઇના અને તાઇવાન વચ્ચે પણ ઘર્ષણો શરૂ રહેતા અને ભારતની જો વાત કરીએ તો ભારતની આજુબાજુના જે પાડોશી દેશો છે તેની અંદર પણ આંતરિક યુદ્ધો અને હુમલાઓ થતા રહે છે, જેમ કે પાકિસ્તાનની અંદર વારી ઘડીએ હુમલાઓ થતા રહે છે. અફઘાનિસ્તાનની અંદર પણ તાલિબાનની સત્તા આવી ગઈ છે અને તે પોતે ધારે તેવું કરવા માટે તૈયાર છે. શ્રીલંકા, બાંગ્લાદેશ એની અંદર પણ આંતરિક યુદ્ધો અથવા તો યાંત્રિક જે લડાઈ છે તે રાજકારણના લઈને અથવા તો કોઈ બીજી રીતે ધાર્મિક લઈને શરૂ થતી રહેતી હોય છે અને તેના કારણે ભારતને તેની અસર થતી હોય છે. તો આજે ટોપિક છે તેમાં વાત કરવી છે. તો હવે ભારતે અને ભારતના રાજ્યોએ પોતાના રાજ્યની અંદર બંકરો બનાવવાની શરૂઆત કરી લેવી જોઈએ. ઇઝરાયલ પોતાના 1 વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે અને પોતાના નાગરિકોને બચાવી રહ્યું છે. તો તેનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે દેશના મતલબ કે ઇઝરાયલના જે બંકરો છે તે તો ઇઝરાયલની અંદર જેવું સાયરન વાગે યુદ્ધનું અથવા કોઈ ઇમરજન્સીનું તો તરત જે આજુબાજુની અંદર જે લોકો છે તે આજુબાજુના બંકરની અંદર છુપાઈ જતા હોય છે અને આશરો લઈ લેતા હોય છે. તેના કારણે જ્યારે આજુબાજુના દેશ હુમલો કરે છે અથવા તો મિસાઇલો છોડે છે તો તેમાં બંકરોના લીધે તેમના જીવ બચી જતા હોય છે. તેમ હવે ભારતની અંદર પણ બંકરો બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે જે રીતે વિશ્વની અંદર અશાંતિ ફેલાઈ રહી છે તે જોતા હવે આ ત્રીજા વિશ્વ યુદ્ધનો સંકેત હોય તેવું લાગી રહ્યું છે. જો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થાય તો એમાં કોઈ પણ દેશ બાકાત રહી શકે નહીં. કોઈના કોઈ દેશ સાથે કોઈના કોઈ દેશ જોડાવવું જ પડે. ચોક્કસ આપણે કહી શકીએ કે ઇઝરાયલ છે તે ભારતનું મિત્ર રાષ્ટ્ર છે અને ભારત ઇઝરાયલને ચોક્કસ સપોર્ટ કરે, પણ હવે પોતાના દેશના નાગરિકોને બચાવવા માટે બંકરો બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. બંકરોના કારણે આજુબાજુમાં જે સર્વિસ કરતા હોય નોકરી કરતા હોય એવા લોકો જેવું ઇમરજન્સી સાયરન વાગે તેવા જ તે બંકરોની અંદર છુપાઈ જાય અને આશરો લઈ લે તો તે વધારે હિતાવ રહે. ભારત અત્યારથી જો આ દિશાની અંદર વિચારવાનું કરશે તો
જ્યારે ઇમરજન્સી આવે અથવા તો કોઈ દેશ ભારત ઉપર હુમલો કરે તો ભારતની જે સુરક્ષા છે તેની અંદર વધારો થઈ જશે. એટલે હવે ભારત અને ભારતના રાજ્યોએ બંકરો બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. હાલનું જે આપણે એક્ઝામ્પલ લઈએ કે બહારના દેશો ભારત ઉપર હુમલો કરે અને તેની સુરક્ષા માટે બંકરો બનાવવા એવું નહીં, પણ જ્યારે રાજ્યની અંદર અથવા તો પોતાના દેશની અંદર જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ થાય ત્યારે પણ બંકરોનો સહારો લઈ શકાય. માનો કે મણિપુરની અંદર છેલ્લા 1 વર્ષથી યુદ્ધ જેવી સ્થિતિ છે, મતલબ આંતરિક યુદ્ધ જેવી સ્થિતિ છે. તો એના બચાવ માટે પણ જો બંકરો હોય તો વધારે સારું રહે.